वडोदरा के रेस कोर्स सर्कल पर स्थित कार्यालय पर विद्युत सहायक भर्ती प्रक्रिया रद्द होने पर उम्मीदवार धरना प्रदर्शन कर रहे हैं। सुबह से जेटको ऑफिस के बाहर धरना देने की वजह खुद विद्यार्थियों ने बताई। साथ ही सरकार से हो रही शिकायतों के बारे में भी अपना आक्रोश व्यक्त किया। दरअसल जेटको द्वारा 1224 पद के लिए इलेक्ट्रिकल असिस्टेंट की भर्ती होनी थी, लेकिन विभाग द्वारा हुई चूक के कारण भर्ती को रद्द कर दिया गया है, जिसके चलते बड़ी संख्या में लोगों ने धरना शुरू कर दिया। विद्यार्थी नेता युवराज सिंह जडेजा ने इस संदर्भ में GUVNL के MD से मिलने की कोशिश की, लेकिन उनकी मुलाकात MD से नहीं हो पाई। कार्यालय से बाहर निकलकर युवराज सिंह ने अपना आक्रोश जताया और मांग को मीडिया के समक्ष व्यक्त किया। अमने कमिटमेंट जे प्रकार आपवामां આવ્યું કે ભાઈ તમારી MD સાથે મુલાકાત થશે, પરંતુ જ્યારે મુલાકાત અમને જે ચેમ્બરમાં કરવામાં આવી તે MD ઉપસ્થિત નહોતા અને JT રાય જે જનરલ મેનેજર HR જનરલ મેનેજર છે તેની સાથે અમને મુલાકાત કરવામાં આવી। હવે અમે એમને આવેદનપત્ર આપેલું નથી, કેમ કે અમે MD ને આવેદનપત્ર આપવા માંગતા હતા, MD ને અમે અમારી રજૂઆત કરવા માંગતા હતા, પણ MD અમને મુલાકાત આપી નથી। અમે એક જન કહી શકાય કે વિદ્યાર્થીના પ્રતિનિધિ તરીકે અમારી માંગણી હતી, અમારી લાગણી હતી કે ભાઈ અમને MD સાહેબ સાથે મુલાકાત કરી અમારા જે પ્રશ્નો છે નિરાકરણ લાવવામાં આવે, કેમ કે આજથી 9 મહિના પહેલા માર્ચ મહિનામાં જે પોલ ટેસ્ટ લેવામાં આવ્યું હતું એ પોલ ટેસ્ટમાં પોલમ પોલ કરનાર એ વિદ્યાર્થીઓ નહોતા, એ જે તે સમયના ઉપસ્થિત અધિકારીઓ હતા। એ અધિકારીઓનો ડામ એ વિદ્યાર્થીઓને શા માટે? એટલે તમે પાડાને વાકે પખાલીને ડામ એ ખરેખર યોગ્ય નથી। એટલે અમે એનો સદંતર વિરોધ કર્યો છે। અમે આવેદનપત્ર પણ આપ્યું નથી અને એમને અમને કહી શકાય કે જે જનરલ HR હતા એમને અમે એક કમિટમેન્ટ આપ્યું કે ભાઈ તમે ઝડપથી જો આ પરીક્ષા જે રદ કરી છે એમાં નિમણૂક પત્ર આપી દેશો તો અમારું આંદોલન સમેટાઈ જશે।